ત્યારબાદ સદ અસદ વાસના બતાવીને હવે મિશ્ર માનવ વાસનાનું વર્ણન કર્યું. માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મનું નિરૂપણ કર્યું. ધર્મના 30 લક્ષણ બતાવ્યા. સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, મનનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ, મહાત્માઓની સેવા, સદાવ્રત વગેરે, આત્મચિંતન વગેરે. જેમના વંશમાં અખંડપણે સંસ્કાર ઉતરી આવ્યા હોય એ બ્રાહ્મણ કહેવાય છે, એમ બ્રહ્માજીએ કહ્યું છે. બ્રાહ્મણના મુખ્ય 6 ધર્મ છે. અધ્યયન પોતે કરવું, બીજાને અધ્યાપન કરાવવું. યજ્ઞ પોતે કરવો, બીજા પાસે કરાવો. દાન પોતે લેવું અને બીજાને આપવું. આ 6 ધર્મ બ્રાહ્મણના છે. ગુણ કયા બ્રાહ્મણના? શમ, દમ, તપ, શૌચ, ક્ષમા, સંતોષતા, સરળતા, જ્ઞાન, દયા, ભગવત પરાયણતા અને સત્ય. આ 11 લક્ષણ બ્રાહ્મણના બતાવ્યા છે. ક્ષત્રિય શું કરવું? તો કહે છે ક્ષત્રિય દાન લેવું ન જોઈએ. બ્રાહ્મણ સિવાય અન્ય પાસેથી કર વસૂલ અને દંડ વસૂલ કરીને પોતાનો જીવન નિર્વાહ કરવો. ક્ષત્રિયોના લક્ષણ કયા? તો કહે છે યુદ્ધ માટેનો ઉત્સાહ, વીરતા, ધીરતા, તેજસ્વીતા, ત્યાગ, આત્મસંયમ, બ્રાહ્મણ પ્રત્યેની ભક્તિ, ક્ષમા, અનુગ્રહ અને પ્રજાનું રક્ષણ. આ ક્ષત્રિયોના લક્ષણ છે. વૈશ્ય શું કરવું? તો વૈશ્ય જે વણિક છે એમણે હંમેશા બ્રાહ્મણ વંશના અનુયાયી રહીને ગાયોનું રક્ષણ કરવું, ગોપાલન કરવું, ખેતી કરવી, કાં તો કોઈ પોતાનો વ્યાપાર કરવો અને એના દ્વારા પોતાનો નિર્વાહ કરવો. દેવ, ગુરુ અને ભગવાન પ્રત્યે ભક્તિભાવ રાખવો. અર્થ, ધર્મ, કામ આ 3 પુરુષાર્થોનું રક્ષણ કરવું. આસ્તિકતા, ઉદ્યમ, નિત્ય વ્યવહાર નિપુણતા આ વૈશ્યના લક્ષણ છે. ક્ષુદ્રે શું કરવું? તો ક્ષુદ્રે દ્વિજાતિઓની સેવા કરવી, ઉચ્ચ વર્ણ પ્રત્યે વિનમ્રતા રાખવી. એનો જીવન નિર્વાહ એનો માલિક કરે છે. ઉચ્ચ વર્ણ પ્રત્યેની વિનમ્રતા, સ્વામીની નિષ્કપટ સેવા, વેદ મંત્ર જેમાં ન હોય એવું યજન કરવું, ચોરી ન કરવી, સત્ય બોલવું, ગાય બ્રાહ્મણોનું રક્ષણ કરવું. આ ક્ષુદ્રોના લક્ષણ છે. સ્ત્રીઓના ધર્મ બતાવ્યા કે પતિની સેવા કરવી, પતિના માતા પિતા સ્વજન સંબંધીનું માન જાળવવું, વિવેક રાખવું, ઘરકામ કરવું, પતિને ઈશ્વર માનવો અને જે કંઈ પણ મળી રહે એમાં સંતોષ માનવો. આ સ્ત્રીઓના ધર્મ છે. ત્યારબાદ યતિ ધર્મનું નિરૂપણ કર્યું અને પ્રહલાદજીનો દત્તાત્રેયજી સાથે સંગમ થયો અને 11 સ્કંદમાં જેમ 24 ગુરુ બતાવ્યા છે દત્તાત્રેયજીએ, એમાંથી 2 ગુરુ અહીં પ્રહલાદજીને બતાવે છે કે મારા 2 ગુરુ છે. કોણ? એક અજગર અને એક મધમાખી. કાયમ કહું કે જ્યાંથી પણ તમને કંઈ જાણવા જેવું મળે અને એ દીક્ષા ગુરુ આપણા એક હોય પણ શિક્ષા ગુરુ તો અનેક હોઈ શકે છે. જ્યાંથી તમને કંઈક જાણવા મળ્યું એ તમારો શિક્ષા ગુરુ છે. ત્યારબાદ ગૃહસ્થ સંબંધી સદાચારનું વર્ણન કર્યું. કહે છે કે માતા પિતા વગેરેનું શ્રાદ્ધ, પિતૃઓનું એ શ્રાદ્ધ પક્ષમાં અવશ્ય કરવો. એના સિવાય ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, આખાતીજ, અક્ષય નવમી, વ્યતિપાત, તિથિક્ષય, સંક્રાંતિ એ વખતે પણ આ પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ વગેરે બધું કરી શકાય છે. ત્યારબાદ
પવિત્ર દેશ એને માનવો કે જ્યાં સત્પાત્ર રહેતા હોય, જ્યાં ભગવાનની પૂજા થતી હોય, જ્યાં નદી ગંગા વગેરે નદી વહેતી હોય. અને આ રીતે દ્વારકા, પ્રભાસ ક્ષેત્ર, બિંદુ સરોવર, બદ્રિકાશ્રમ જેવા તીર્થો જ્યાં હોય એ દેશને પવિત્ર દેશ માનવો જોઈએ. અને આ સ્થાનો પર તીર્થોમાં જઈને પુણ્ય કર્મ કરવાથી જીવોને 1000 ગણું ફળ મળે છે. ગૃહસ્થો માટે મોક્ષ ધર્મનું નિરૂપણ કર્યું કે દેવ કાર્યમાં 2, પિતૃ કાર્યમાં 3 અથવા બંને કાર્યમાં 1 બ્રહ્મ ભોજન તો અવશ્ય કરાવવું. અને કેટલો પણ ધનવાન વ્યક્તિ હોય પણ એમ લખ્યું છે કે કેટલો પણ ધનવાન હોવા છતાં શ્રાદ્ધ કર્મનો બહુ વિસ્તાર કરવો નહીં. જે નિયમ બતાવ્યું છે શાસ્ત્રમાં એટલું જ કરવું. અને હું કાયમ આ પ્રસંગમાં કહેતો હોઉં છું કે આજે લોકો જીવતાને ભૂખ્યા રાખે અને મરેલા પછી ગામ જમાડે એનો કોઈ મતલબ નથી. જીવતા માણસ પાસે જઈને મોડું બગાડે અને મરેલાને બેસવા આવે. અરે તમે 2 ઘડી એની પાસે થોડી વાર સારી રીતે બેઠા હોત તો બચારો 2-5 વર્ષ વધારે જીવી ગયો હોત. તો કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં એમ કહ્યું કે ઘણાને એવું હોય કે મરણ કાર્ય પછી ગામોના ગામો જમાડે. તો અહીં શું કહે છે? જેટલો નિયમ લખેલો હોય એટલો જ કરવો, બહુ જ આ બધું વિસ્તાર કરવો નહીં શ્રાદ્ધ કર્મનો. ત્યારબાદ અધર્મની 5 શાખા છે: વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપમા અને છલ. ધર્મજ્ઞ મનુષ્ય એ બધાનો ત્યાગ કરવો. અને આ રીતે નારદજીએ પોતાનો પૂર્વ જન્મ બતાવ્યો કે હું પૂર્વ જન્મમાં ગંધર્વ હતો, ઉપબર્હણ મારું નામ હતું. અને એમ કહીને અહીં 7મ સ્કંદને વિરામ આપ્યો. બોલો નરસિંહ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. 8મ સ્કંદ આ મન્વંતર લીલા છે. સદ્ધર્મ એટલે કે મન્વંતર, સજ્જનોનો ધર્મ. આમાં 24 અધ્યાય છે, 4 પ્રકરણ પાડવામાં આવ્યા છે: તામસ, સાત્વિક, રાજસ અને ભક્તિ પ્રકરણ. એમાં સાત્વિક પ્રકરણના 10 અધ્યાય, રાજસ પ્રકરણના 9 અધ્યાય, ભક્તિ પ્રકરણ 1 અધ્યાયમાં બતાવ્યો. આ સ્કંધમાં હરિ અવતાર, કચ્છપ અવતાર, મોહિની અવતાર, વામન અવતાર, ધન્વંતરી અવતાર, મીન અવતાર, આ બધા અવતારોની કથા એ 8મ સ્કંધમાં કરી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ કલ્પમાં સ્વયંભૂ વગેરે 6 મન્વંતર વીતી ચૂક્યા. એમાંના પહેલા મન્વંતરનું મેં વર્ણન કર્યું કે જેમાં દેવોની ઉત્પત્તિ થઈ અને એમાં ધર્મનો ઉપદેશ કરવા માટે યજ્ઞ નારાયણે જન્મ લીધો આકુતિથી. અને જ્યારે જ્ઞાનનો ઉપદેશ કરવા માટે મનુ મહારાજની પુત્રી દેવહૂતિથી કપિલ નારાયણ રૂપે અવતાર લીધો. કપિલ નારાયણે શું કર્યું એ 3ય સ્કંદમાં બતાવ્યું કે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. અને હવે આ યજ્ઞ નારાયણે શું કર્યું? તો એક વખતે મનુ મહારાજ રાણી શત્રુપાની સાથે બધું ત્યાગ કરીને સુનંદા નદીના કિનારે તપ કરવા ગયા. 100 વર્ષ સુધી એક પગે ઊભા રહીને અખંડ તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે નેત્રો બંધ હતા એમના,
અને ઊંઘમાં બબડતા જોઈને ભૂખ્યા અસુરો એમને ખાવા આવી ગયા મનુ મહારાજને. અને ત્યારે આ યજ્ઞ નારાયણ ભગવાન પોતાના યામ નામના પુત્રો સાથે ગયા અને આ ભૂખ્યા અસુરોને માર્યા અને આ પોતાના નાના એ આ મનુ મહારાજને એમણે ત્યાંથી સુરક્ષિત રાખ્યા, બચાવ્યા. આ મન્વંતર લીલા છે. ત્યારબાદ બીજા મનુ થયા સ્વારોચિષ. એ મન્વંતરમાં ઇન્દ્રનું નામ હતું રોચન અને એ મન્વંતરમાં ભગવાને વિભુ રૂપે અવતાર લીધો. ત્રીજા મનુ થયા ઉત્તમ, જે પ્રિયવ્રતના પુત્ર હતા. એ મન્વંતરમાં ઇન્દ્રનું નામ હતું સત્યજીત અને એ વખતે ભગવાને સત્યસેન નામે અવતાર લીધો. ચોથા મનુનું નામ હતું તામસ અને એ મન્વંતરમાં ઇન્દ્રનું નામ હતું ત્રિશિખ અને આ મન્વંતરમાં ભગવાને હરિમેધા ઋષિના પત્ની હરિણીના ગર્ભથી હરિરૂપે અવતાર લીધો અને ગ્રહના મુખમાંથી ગજેન્દ્રને છોડાવ્યો અને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. જો દરેક મન્વંતરમાં અવતાર બદલાય છે, સપ્તર્ષિઓ બદલાય છે અને ઇન્દ્ર પણ બદલાય છે. તો ઇન્દ્ર એ કોઈ વ્યક્તિનું નામ નથી, પણ ઇન્દ્ર એ પોસ્ટનું નામ છે, પદવીનું નામ. જે 100 અશ્વમેઘ યજ્ઞ કરે એને ઇન્દ્રાસન પ્રાપ્ત થાય છે, સ્વર્ગનું રાજ્ય. અને એ ત્યાં સ્વર્ગનું જે રાજ્ય કરે, જે ગાદી પર બેસીને, આ જે દેશનું રાજ્ય જે દિલ્હીની ગાદી પર બેસીને કરે, પછી નામ ગમે તે હોય પણ એ પ્રધાનમંત્રી કહેવાય છે. એવી જ રીતે ઇન્દ્ર કહેવાય જે સ્વર્ગનું રાજ્ય કરે. તો દરેક મન્વંતરમાં ઇન્દ્ર બદલાય, સપ્તર્ષિઓ બદલાય અને અવતારો પણ બદલાય છે. તો મને એ ગજેન્દ્ર મોક્ષની કથા કહીને સંભળાવો. અને આ રીતે જ્યારે કહ્યું ત્યારે સુખદેવજી મહારાજ ગજેન્દ્ર મોક્ષની કથા કહે છે. રાજન, ક્ષીરસાગરમાં ત્રિકુટ નામે એક પ્રસિદ્ધ પર્વત છે. 10,000 યોજન જેટલી ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ એની છે. એટલો બધું ફેલાયેલું છે. આ ત્રિકુટ પર્વતમાં 3 શિખર છે. એક સુવર્ણનું, એક રજતનું, એક લોહનું. અને એની આભા ચારે બાજુ ફેલાયેલી છે પ્રકાશ. જાણે ક્ષીરસાગરના મોજા ઉછળી ઉછળીને આ ત્રિકુટ પર્વત પાસે આવી રહ્યા છે, કે જાણે ચરણ પ્રક્ષાલન કરાવી રહ્યા હોય આ ત્રિકુટ પર્વતના. તરેટીમાં એક ઋતુમાન નામનું ઉદ્યાન હતું કે જ્યાં દેવાંગનાઓ ક્રીડા કરતી રહે છે. આજુબાજુ લતા પતા, વૃક્ષો, પુષ્પો, જાત જાતના વેલીઓ, વેલાઓ, એની સુગંધ ફેલાઈ રહી છે, મધુરતા ફેલાઈ રહી છે. ચારે બાજુ વિવિધ પશુઓ, આહલાદક વાતાવરણ છે એવું. અને આવા સુંદર મનોહર વાતાવરણમાં, આ વનમાં એક બળવાન ગજેન્દ્ર રહે છે. અને આ ગજેન્દ્ર ઘણો બળવાન હતો. અને એકવાર પોતાના પરિવારજનોની સાથે વન વિહાર કરવા માટે નીકળી પડ્યો ગજેન્દ્ર. અને આ ગજેન્દ્ર એવો બળવાન હતો કે એના પગના ધમકારા પડે તો હિંસક પશુઓ પણ ભાગી જાય. એના ગંડ સ્થળમાંથી મદ ઝરતું હતું અને મતવાલા ભમરાઓ એમાં ગુંજાર કરતા હતા. અને આજે લતા પતા તોડતો ફોડતો
પરિવારજનો સાથે મદમસ્ત થયેલો આ ગજેન્દ્ર વનમાં વિહાર કરવા નીકળ્યો અને આજે તરસ્યો થયો અને પાણી પીવા માટે સરોવરમાં ગયો. ધરાઈને પાણી પી લીધું અને હવે પરિવારજનો સાથે જલ ક્રીડા કરવા માંડ્યો. સૂંડમાં પાણી ભરી ભરીને છાંટવા માંડ્યો અને આજે એવો મદમસ્ત બની ગયો પરિવાર સાથે કે હવે પોતાના કાળને પણ ભૂલી ગયો. અને કાળ આવ્યો અને આ ભગવાનની ઈચ્છાથી, દૈવ ઈચ્છાથી કાળ આવ્યો અને ગ્રાહના રૂપમાં જે સરોવરમાં પાણી પી રહ્યો હતો, જલ ક્રીડા કરી રહ્યો હતો, એમાં એક મગરમચ્છ હતો ગ્રાહ, અને એણે આ ગજેન્દ્રનું પગ પકડી લીધું. પહેલા આને લાગ્યું કે કંઈ દલદલ હશે કે કાદવ હશે, એમાં મારું આ પગ ફસાઈ રહ્યું છે. એણે ખેંચવાની કોશિશ કરી, પણ ગ્રાહ અંદર ખેંચતો જાય. ફરી ખેંચે, પેલો અંદર પાછો લઈ જાય. પરિવારજનોને થયું કે આ મારા સ્વામી આજે કઈ સંકટમાં લાગે છે. અને બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું. પેલો ગ્રાહ તો જળચર છે, માટે એની શક્તિ જલમાં બમણી થઈ જાય, જ્યારે ગજેન્દ્ર થલચર છે, માટે એની શક્તિ અડધી થઈ જાય પાણીમાં. પેલો અંદર ખેંચે, આ બહાર કાઢે. અને પરિવારજનોને લાગ્યું કે આ ગજેન્દ્ર કંઈક સંકટમાં છે, અને એમણે પોતપોતાની સૂંડથી એની સૂંડમાં ભરાઈને ખેંચવાની કોશિશ કરી, પણ આ બહાર આવ્યો નહીં. પ્રિયજનો, આ ગજેન્દ્ર મોક્ષની કથા એ આપણા બધાની કથા છે. આ વનની સુંદરતા બતાવી, આ પ્રકૃતિની સુંદરતા બતાવી. એ શું છે? આપણને સુંદર લાગી રહેલું આ સંસાર છે. અને આ સુંદર સંસારમાં માનો ગજેન્દ્ર રૂપે એક જીવ રહે છે. એ આપણે બધા એક જીવ છીએ, ગજેન્દ્ર. અને આજે પરિવારજનો સાથે એટલો મદમસ્ત બની ગયો છે કે પોતાના કાળને પણ ભૂલી ગયો છે. અને કાળ આવે છે તો ક્યારે પણ એકદમથી નથી આવતો, પહેલા સંકેતો આપે છે. અને એ સંકેત આપે અને એ વખતથી ચેતી જવું જોઈએ કે હવે મારો સમય ધીરે ધીરે આવવાની તૈયારી છે. બધું છોડીને હવે એક ભગવાનને મારે પકડવાના છે. તો જુઓ, 10મા સ્કંદ ઉત્તરાર્ધમાં પણ આવશે. જરાસંઘ 17 વખત આવ્યો. જરા એટલે કે વૃદ્ધાવસ્થા, એનો ટોળું. એટલે કે આ 17 વખત સંકેત આપ્યા, પણ 18મી વખત જરાસંઘ આવવાનો હતો, એની પહેલા કાળ આવી ગયો, કાલ યવન. એવી રીતે અહીં ગજેન્દ્ર ની ઉપર જે કાળ મંડરાઈ રહ્યો હતો, અને કાળે પકડ્યો પગ. અને જો આ બધા સંકેત છે, એટલે જ કાળ આવે ને પહેલા ઘૂંટણ પકડે, અને ઘૂંટણ બધાના ખલાસ થઈ જાય, એટલે બધા ખુરશીવાળા થઈ જાય. અને જુઓ, આ સંકેત છે, પણ આપણે દર વખતે કાળને ટાળી દઈએ. જો કાળ સંકેત આપે, ઘૂંટણ ખલાસ કરે, તો બધાની રિપ્લેસમેન્ટ કરાવી લે, ડાકણીઓના ઓપરેશન કરાવી લે. કાળ હૃદયમાં ગુંભા મારે કે ભાઈ ચેતી જા, હજી ચેતી જા, ને બાયપાસ, એન્જિયોગ્રાફી ને આ ને તે બધું કરાવી લઈએ. માથું પકડે, વાળ ધોળા કરે, આપણે રંગી નાખીએ. પણ રંગવામાં વિવેક રાખવો. ઘણા અહીં સુધી કાળા કરે, પણ વાળ રંગો ને, અહીં કપાળ થોડી રંગવાનું છે. કાનમાં ગુંબા મારે, બહેરાશ આવી જાય, અને એવી બહેરાશ આવે કે ન સાંભળવાનું પહેલા સંભળાય, અને સાંભળવાનું કાનપુરમાં હડતાલ છે એમ કરે. ન સાંભળવાનું પહેલા સંભળાય.
અને સાંભળવાનું એ કરે અને એમાં બેટરી લગાવી લે, પણ એક કાળ દાંતમાં ગુંબા મારે, ચોકઠા લગાવી લે, પછી પેલી ગાય બેઠી આમ કરે એવી રીતે. તો આવી રીતે કાળ દરેક વખતે સંકેત આપે અને આપણે એને ટાળતા જઈએ. અને આજે જે પરિવાર, આ મારો દીકરો, આ મારી પત્ની, આ મારો પરિવાર, આ મારા સંબંધી, આ મારો ભાઈ બહેન, અને સંકટ સમયે આજે ગજેન્દ્રને એ બધા છોડીને ચાલ્યા ગયા. અને કહે છે કે એકાદ દિવસ યુદ્ધ નથી થયું. ભાગવતજીનો અષ્ટમ સ્કંદ લખે છે કે 1000 વર્ષ સુધી બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું અને હવે તો આ ગજેન્દ્રની શક્તિ બધી નષ્ટ થઈ ગઈ. પરિવારજનો પણ ચાલ્યા ગયા, પણ પૂર્વ જન્મની સ્મૃતિ હતી કે મારું કોઈ છે તો ભગવાન છે. જ્યારે પણ તમે સંકટમાં હો, જ્યારે કોઈ તમારો સાથ ન આપે ને, એકવાર પરમાત્માને યાદ કરજો, એ તો હંમેશા તમારા માટે તત્પર જ રહે છે. બાકી આ દુનિયા આજ સુધી કોઈની થઈ નથી, ન થવાની નથી. સાપ એકવાર ડંખીને પતાવી દે માણસને, પણ માણસ તમે પતિ ન જાઓ ને ત્યાં સુધી એ ડંખતો જ રહે છે. આ દુનિયા છે. લોકો જીવતા વ્યક્તિને નીચા લાવવામાં અને મૃત વ્યક્તિને ઉઠાવવામાં આ અદ્ભુત કલા વાપરતા હોય છે, એકતા દર્શાવતા હોય છે. જે માણસ મનુષ્ય જીવે છે એને નીચે પછાડે અને મરેલા હોય એને ખભા આપવા દોડે, ઊંચા ઉઠાડવા. આ દુનિયા છે. અને આજે દુનિયામાં કોઈ કોઈનું સગું નથી. સમય એવો આવી ગયો છે કે ના કોઈને કાયદો પસંદ છે ન વાયદો, પણ બધાને પોતપોતાનો ફાયદો જ પસંદ છે. આ સંસાર છે. અને માટે તો ભક્તો કહે છે, સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. જ્યારે કોઈ આપણું સગું નથી ત્યારે શ્રીજી બાવા એ સદાથી હતા અને સદા સગા રહેશે. સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. બીજું સગું તે સહુ મુખથી કહેવાનું, બીજું સગું તે સહુ મુખથી કહેવાનું. દુઃખમાં નહીં કોઈ આવે સાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. બીજું સગું તે સૌ મુખથી કહેવાનું, દુઃખમાં નહીં કોઈ આવે કામજી. કોણ કેમ જતું રહ્યું એ મહત્વનું નથી, પણ મહત્વનું શું છે એ જતા જતા આપણને શું શીખવાડી ગયું ને એ મહત્વનું છે. અખિલ બ્રહ્માંડના ઈશ છે મહાપ્રભુજી, અખિલ બ્રહ્માંડના ઈશ છે મહાપ્રભુજી. જગતની ડોરી જેના હાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી.
સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. એ પ્રભુને છોડી બીજે જ્યાં ત્યાં ભટકવો, એ પ્રભુને છોડીને બીજે ક્યાં ક્યાં ભટકવું, એ પ્રભુને છોડી બીજે જ્યાં જ્યાં ભટકવું, એ પ્રભુને છોડી બીજે જ્યાં જ્યાં ભટકવું, ત્યાં ત્યાં ધુમાડાના બાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. આ દુનિયામાં બસ લોકોનું કાપો, આને પછાડો, બસ એ જ ચાલી રહ્યું છે. માટે કોઈનું પણ મૂલ્યાંકન આપણે કરીએ આપની રીતે, આપણી રીતે. માટે એક જણે બહુ સરસ કહ્યું કે કોઈનું પણ મૂલ્યાંકન કરતા પહેલા દરજી અને સુથારના નિયમ અપનાવો. કેમ કે દરજી અને સુથાર છે ને એ માપે 2 વાર અને કાપે 1 વાર. તો કોઈને પણ પહેલા માપો 2 વાર, પછી એનું કાપો. જ્યારે આપણે ફલાણાએ આમ કર્યું, ઢીકડાએ આમ કર્યું, આણે આમ કર્યું, અરે તમે શું કર્યું એ જો ને પહેલા. औरों के लिए जीते थे तो किसी को शिकायत नहीं, जरा सा क्या कुछ हमने हमारे लिए सोच लिया कि सारा जहां दुश्मन हो गया. कवि कहे छे, ગોપાલ લાલ એમના ચરણમાં જવાને, ગોપાલ લાલ એમના ચરણમાં જવાને, ગોપાલ લાલ એમના ચરણમાં જવાને, ગોપાલ લાલ એમના ચરણમાં જવાને. શરણ પડ્યો છું અનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. कोई खुशियों की चाह में रोया, कोई दुखों की पनाह में रोया, अजीब सिलसिला है ये जिंदगी का, कोई भरोसे के लिए रोया तो कोई भरोसा करके रोया. આ સંસાર છે, આ જગત છે. માટે કહ્યું કોઈ આપણું નથી પણ સાચા છે એ શ્રીજી બાવા છે. સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. मौत की गोद में जब सोना होगा, न तकिया होगा, न बिछोना होगा, हम होंगे, हमारी तन्हाई होगी और स्मशान का एक कोना होगा. અને આ વખતે ગજેન્દ્ર ને પૂર્વ જન્મની સ્મૃતિ બની ગઈ કે અંત સમયે તો આ કોઈ મારું મારું કર્યું પણ કોઈ કામમાં ન આવ્યો. છેલ્લે તો ભગવાન જ મારી સહાય કરશે. અને ઠાકુરજીની સ્તુતિ કરી. 28 શ્લોકમાં ગજેન્દ્રે ભગવાનની સ્તુતિ કરી. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ ચિદાત્મકમ પુરુષાયાદિ બીજાય પરેશાયા ધીમહિ. અને આ 28 શ્લોકમાં જે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કહેવાય છે, અને આ સ્તુતિ કરી. અને જુઓ, જ્યાં સુધી મંજિલ ન મળે ત્યાં સુધી વ્યક્તિએ હિંમત ન હારવી જોઈએ.
કારણ કે પહાડમાંથી નીકળતી નદીઓએ ક્યારે પણ કોઈને પૂછ્યું નથી કે ભાઈ સાગર કેટલું દૂર છે. એ તો એના પ્રવાહથી ઉછળતા દોડી છે. અને એવી રીતે જ્યાં સુધી મંજિલ ન મળે ત્યાં સુધી હારવું ન જોઈએ. અને આજે ગજેન્દ્ર એ પણ છેક સુધી પ્રભુને પોકાર્યા. અને આજે ભગવાન સ્વયં ગરુડ પર સવાર થઈને પધાર્યા. અને જુઓ, ગ્રાહ પણ કેટલો ચતુર છે, આ મગરમચ્છ ગ્રાહ, કે જેણે પગ છોડ્યો નથી, ગજેન્દ્રનો પગ પકડી રાખ્યો છે. અને કેવી રીતે? દાસાનું દાસ બનીને. કારણ કે ગજેન્દ્ર એ ભગવાનનો ભક્ત છે અને એની પહોંચ ભગવાન સુધી છે એ ગ્રાહ જાણે છે મગર. અને એને લાગ્યું કે હું મારી રીતે ભગવાનને બોલાવીશ તો ક્યારે પણ પ્રભુ નહીં પધારે, પણ આ દાસનો હું દાસ બનીને એના પગ પકડી લઉં તો અવશ્ય ઠાકોરજી પધારશે. અને એણે જો છોડી દીધા હોત, ગ્રાહનું પગ છોડી દીધું હોત તો ભગવાન આવવાના હતા નહીં. પણ એણે છેક સુધી એ પગ પકડી રાખ્યા દાસનો દાસ બનીને. અને માટે આ માર્ગ જ આપણો દાસાનું દાસનો છે. અને પ્રભુ પધાર્યા, બોલાવ્યા હતા કોણે? ગજેન્દ્રે. પણ પ્રભુએ આવીને બંને જણને, ગજેન્દ્ર અને ગ્રાહને ખેંચીને સરોવરમાંથી બહાર કાઢ્યા. અને સૌથી પહેલા ઉદ્ધાર ગ્રાહનો કર્યો. આવીને કોનો ઉદ્ધાર કર્યો? પહેલા મગરનો, મગરમચ્છનો. અને આજે ચક્ર દ્વારા એનું મસ્તક છેદ્યું, ગ્રાહનો ઉદ્ધાર થયો. આ હુહુ નામનો ગંધર્વ હતો, દેવલ મુનિનો શ્રાપ હતો, જેના કારણે આને ગ્રાહની યોની મળી, મગરની. જ્યારે ગજેન્દ્રનો પણ ઉદ્ધાર કર્યો અને એની હાથીની દેહ છોડીને હાથીનો અને દિવ્ય પાર્ષદ જેવું રૂપ ધારણ કરી લીધું. આ ઇન્દ્રદ્યુમ્ન નામનો દ્રવિડ વંશી રાજા હતો અને અગસ્ત્ય મુનિના શ્રાપના કારણે આને હાથીનો દેહ મળ્યો હતો. અને આજે પરિક્રમા કરીને ગ્રાહ તો ચાલ્યો. આ બાજુ નામ પણ બે રીતે લેવાય, એક તો આવરણ સહિત અને બીજું નિરાવરણ. આવરણ સહિતનું નામ છે એ કયું? કે જે અંત સમયે આપણે લઈએ છે. છેલ્લી મરણ પથારી પડી હોય અને ભગવાનનું નામ ભૂલીને, અરે દીકરીઓ આવી કે નહીં, જમાઈ આવ્યા કે નહીં, એફડીઓ પાકી ગઈ હશે, વટાઈ લેજો, આ કરજો, તે કરજો, આ બધું નામ. અને શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. પછી અરે પેલો આવ્યો કે નહીં, શ્રી કૃષ્ણ શરણમ. તો આ નામ કયું છે? આવરણ વાળું, કે આ બધું આવરણ છે અને પાછું જપતા જઈએ શ્રી કૃષ્ણ શરણમ. અને બીજું નામ છે નિરાવરણ. આ નિરાવરણ નામ એટલે કે બધા આવરણો છોડી દીધા, હવે કોઈ મારું નથી, એકમાત્ર ભગવાન છે. અને એવું નામ કોણે લીધું છે? આ ગજેન્દ્રે. કે નિરાવરણ બધા પરિવારજનો જતા રહ્યા, હવે એક ઠાકુરજી મારા રક્ષક છે. અને બીજું દ્રૌપદીએ લીધું હતું નિરાવરણ નામ, કે જ્યારે વસ્ત્ર હરણ થઈ રહ્યા હતા, ભીષ્મ પિતામહ જેવા ભીષ્મ પિતામહ બેઠા છે, 5 યોદ્ધા એના પતિ બેઠા છે, પણ કોઈ એનું રક્ષણ કરી શક્યા નહીં. અને અંતરાત્માથી દ્વારકાધીશને પોકાર્યા અને દ્વારકાધીશે એમના ચીર પૂર્યા છે દ્રૌપદીના. આ નિરાવરણ નામ. અને આ રીતે ગજેન્દ્રે સ્તુતિ કરી. અને માટે એક જણે બહુ સરસ કહ્યું કે પ્રાર્થના એ ઈશ્વરનો મોબાઈલ નંબર છે. શું કહે છે? પ્રાર્થના એ ઈશ્વરનો મોબાઈલ નંબર છે. યદી જો તમે નેટવર્કમાં રહો તો રિંગ વાગે વાગે ને વાગે જ છે, પણ એનો તાર જોડાયેલો રહેવો જોઈએ. અને આ રીતે પ્રભુને વિનંતી કરીને પ્રભુ પધાર્યા. અને એ વખતે ગજેન્દ્રે સૂંઢથી કમળ તોડીને પ્રભુને ભેટ પણ ધર્યું હતું. ભગવાન કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કે એક ભક્ત મને ખાલી કશું ન હોય તો એક ફૂલ ધરી દે,
કંઈ ન હોય તો એક જલની લોટી ખાલી ધરી દે, કંઈ ન હોય તો એક પાંદડું ધરી દે, તો પણ હું તૃપ્ત થઈ જાઉં છું. અને આવું જ પર્ણ ધર્યું હતું કોણે? પેલી દ્રૌપદીએ, કે જ્યારે દુર્વાસા મુનિના કેટલા બધા બ્રાહ્મણો બધા આવી ગયા હતા ભોજન કરવા, કશું નહોતું, અને એક પાંદડું ખાલી ઠાકોરજી આરોગી લીધું અને બધા 10,000 બ્રાહ્મણો તૃપ્ત થઈ ગયા. આ પ્રભુની ઉદારતા છે, કૃપાલુતા છે. અને ભગવાને કહ્યું ગજેન્દ્રને કે જો તે કરેલી મારી આ સ્તુતિનું, આ વનની સુંદરતા, ઉપવનનું જે કોઈ પણ જીવ વહેલા સવારે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ધરશે, સ્મરણ કરશે, એ તમામ પ્રકારના સંકટમાંથી મુક્ત થઈ જશે. માટે એવું સામર્થ્ય છે આ ગજેન્દ્ર મોક્ષમાં કે કહેવાય છે, વડીલોથી સાંભળેલું છે કે કોઈ વગર કારણે કોઈ સંકટમાં ભરાઈ ગયું હોય તો આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી એના સંકટ દૂર થઈ જાય છે. પછી એવું નહીં કે આખા ગામના ફાંદા કરીને બેઠા હો અને પછી ગજેન્દ્ર મોક્ષ કરવા બેસો તો પછી એ દૂર ના થાય. જેમ ગંગાજીમાં નાઓ ને તો અજાણતા કરેલા પાપ નિવૃત્ત થાય, પણ જાણી બુજીને કરેલા હોય તો એના પાપ તો પછી યમરાજા દંડાથી જ દૂર કરે, એ પછી ગંગાજી દૂર ના કરે. આ રીતે આ ગજેન્દ્ર મોક્ષની કથા કહી. ત્યારબાદ પાંચમા મનુ હતા રૈવત. એ મન્વંતરમાં ઇન્દ્રનું નામ હતું વિભુ, અને એ મન્વંતરમાં ભગવાને વૈકુંઠ નામનો અવતાર લીધો અને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે વૈકુંઠ ધામની રચના કરી. છઠ્ઠા મનુ હતા ચાક્ષુષ. એ મન્વંતરમાં ભગવાને અજિત નામે અવતાર લીધો અને એમણે જ કચ્છપનું રૂપ ધારણ કર્યું. અને આ જ અજિત ભગવાને સમુદ્ર મંથન કરાવીને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. હવે મને આ સમુદ્ર મંથનની કથા કહો કે કયા કારણથી કેવી રીતે આ સમુદ્ર મંથન થયું. સુખદેવજી મહારાજ કહી રહ્યા છે કે રાજન, એકવાર દેવતાઓ પરાજિત થયા અને આ બધા દેવતાઓ પરાજિત થયા અને બીજી બાજુ દુર્વાસા મુનિનો શ્રાપ હતો ઇન્દ્રને કે એણે પોતાનું બધું ઐશ્વર્ય ગુમાવી દીધું. વિષ્ણુ પુરાણમાં પ્રસંગ આવે છે કે એકવાર દુર્વાસા મુનિ ભગવાનના દર્શન કરીને આવી રહ્યા હતા પ્રસાદી માલા લઈને ઠાકોરજીની, અને ઇન્દ્રને જોયો માર્ગમાં કે એરાવત હાથી પર સવાર થઈને આવી રહ્યો છે, અને ઇન્દ્રને સ્વર્ગનો રાજા જાણીને અને એનો સત્કાર કરવા માટે, અભિવાદન કરવા માટે પ્રસાદી માલા એને આપી. પણ ઇન્દ્ર એવો મદમસ્ત છકેલો હતો કે આ પ્રસાદી માલાનો આદર કર્યો નહીં અને એ પ્રસાદી માલા આ એરાવતના માથા પર પહેરાવી દીધી. અને એરાવતે શું કર્યું? એ સૂંઢથી નીચે લઈને પગથી ચગદી નાખી. અને આવી રીતે પ્રભુની પ્રસાદી માલાનું અપમાન થયું. અને એ વખતે દુર્વાસાએ કહ્યું કે તને તારા રાજ્યનું, સંપત્તિનું બહુ અભિમાન છે, અને જા, એ બધું તારું નષ્ટ થઈ જશે, તારે તારું અભિમાન મૂળિયાથી ઉખડશે. એક બાજુ દેવો પરાજિત થયા, બીજી બાજુ આ રીતે શ્રાપ પણ મળી ગયું દુર્વાસાનું. અને બધા દેવો મળીને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી લઈને બધા દેવોને અજિત નારાયણના ધામમાં ગયા અને 25 શ્લોકમાં બ્રહ્માજીએ સ્તુતિ કરી. એ વખતે પ્રભુ દર્શન આપવા ત્યાં પધાર્યા, ફરી સ્તુતિ કરી. અને આજે ભગવાને બ્રહ્માજીને કહ્યું કે જુઓ,
હમણાં સમય ચાલી રહ્યો છે દૈત્યોનો, અને એમનો સમય જ્યારે ચાલી રહ્યો છે ને ત્યારે તમે એમની સામે પડશો તો હાર તમારી જ થવાની છે. માટે જ્યારે જેનો સારો સમય ચાલતો હોય, ભગવાન કહી રહ્યા છે આ બ્રહ્માજીને કે જ્યારે જેનો સારો સમય ચાલતો હોય એવાની ક્યારે પણ સામે ન પડાય, પણ એનાથી મિત્રતા કરી લેવી જોઈએ, તો તમારું કામ સરળતાથી નીકળી જાય. ભગવાને કહ્યું કે એકવાર એમની જોડે મિત્રતા કરી લો, સંધિ કરી લો, પછી તમારું કામ નીકળી જાય, પછી ભલે ને એમની સાથે સર્પ મૂષક ન્યાય અપનાવજો. સર્પ મૂષક ન્યાય કોને કહેવાય? કે એક વાંસના કરંડિયામાં બંધ હતું, એમાં એક સાપ અને ઉંદર ભરાઈ ગયો, અને આ સાપે કહ્યું ઉંદરને કે જો આપણે બંને ભરાઈ ગયા, હવે નીકળી તો નહીં શકીએ, પણ તારા દાંતમાં એવી સામર્થ્ય છે કે તું કંઈ પણ વસ્તુ કોતરી શકે, તો તું કોતરી દે તો આપણે બંને જગ્યા થઈ જાય, તો આપણે નીકળી જઈએ. તો ઉંદરે ત્યાં દાંતથી કોતરીને જગ્યા કરી દીધી, તો સાપે શું કર્યું? ઉંદરને ખાઈ ગયો અને પોતે બહાર નીકળી ગયો. તો આવી રીતે આ પોતાનું કામ નીકળી ગયું, પછી એનું થાય એ થાય. જો ભગવાન આ કહી રહ્યા છે કે દૈત્યો સાથે તો આવું જ કરવું જોઈએ, કે એકવાર તમે તમારું કામ કાઢી લો, પછી એ દૈત્યો અસુરોનું જે થવું એ થયા કરે. તો કેવી રીતે સંધિ કરવાની? મિત્રતા કરી લો અને એમને કહો કે આપણે સમુદ્ર મંથન કરીએ, અને સમુદ્ર મંથન કરીએ, લતા પતા ઔષધિઓને બધી નાખીએ, અને સમુદ્ર મંથન કરવા માટે તમારે મંદરાચલ પર્વતનું રવૈયો બનાવવાનું, વાસુકી નાગનું નેત્રું બનાવવાનું, અને સમુદ્ર મંથન કરવાનું. અને જ્યારે સમુદ્ર મંથન કરશો, છેલ્લે એમાંથી અમૃત નીકળશે, અને એ અમૃતનું પાન કરીને તમે અમરત્વને પ્રાપ્ત કરશો, અને તમારું બધું પાછું તમને મળી જશે. પણ એની પહેલા અમૃત નીકળશે, એની પહેલા વિષ નીકળશે, તો ત્યારે તમારે ભયભીત થવાનું નહીં. બીજા પણ અનેક રત્નો નીકળશે, પણ એ જે પણ દૈત્યો લઈ જાય એમને લઈ જવા દેજો. ક્યાંય તમારે મોહ માયા કરવાની નહીં. પણ સમજ, આ મારી વાત તમે સમજી લો કે છેલ્લે અમૃત તો તમને જ મળવાનું છે. હવે તમે એમની સાથે મિત્રતા કરી લો, કારણ કે હમણાં સમય સારો ચાલી રહ્યો છે દૈત્યોનો, માટે યુદ્ધ કરવાથી તમે જ હારશો. અને આ વાત જ્યારે ભગવાને કરી, બ્રહ્માજીએ દેવોને કરી, દેવોને પસંદ પડી, અને દેવો બધા મળીને ગયા. એ વખતે સ્વર્ગના રાજા બનીને બેઠા હતા. કોણ? બલિ રાજા. અને આ બલિ રાજાની સભામાં ગયા, અને આ બલિ રાજાની પાસે જ્યારે દેવો ગયા શસ્ત્ર અસ્ત્ર વગરના, ત્યારે અસુરો મારવા માટે આવ્યા. બલિ રાજા ધર્મના જાણનારા છે, અને બલિ રાજા ના પાડે છે કે નહીં, જ્યારે પણ શત્રુ આપણો કોઈ સામે પક્ષવાળો હોય, એ ક્યારે પણ શસ્ત્ર અસ્ત્ર વગરનો હોય તો એની સામે ક્યારે યુદ્ધ કરાય નહીં. એની પહેલા વાત સાંભળો, શું કહેવા માંગે છે, પછી નિર્ણય લો. એકદમથી એના ઉપર પ્રહાર ન થાય. અને આ રીતે બલિ રાજાએ કહ્યું, અને એમની વાત સાંભળી. શું કહેવા આવ્યા છો? અને જે ભગવાને કહ્યું હતું એ બધો પ્રસ્તાવ મૂક્યો કે આવી રીતે સમુદ્ર મંથન કરીએ, અને એમાંથી જે અમૃત નીકળશે અને એનું આપણે પાન કરીશું, બંને સરખા ભાગે. તૈયાર થઈ ગયા દૈત્યો, અને આ બાજુ હવે દૈત્યો અને દેવતાઓ બધા મળીને મંદરાચલ પર્વત પાસે ગયા. મંદરાચલ પર્વતને ઉખાડીને લઈ ગયા, અને મંદરાચલ પર્વત એટલો ભારે હતો કે પડ્યો આ લોકોના ઉપર. તો દેવતાઓ અને દૈત્યો, કોઈના હાથ કચડાઈ ગયા, કોઈનું મુખ કચડાઈ ગયું, કોઈનું પગ ભાંગી ગયું, કોઈ પહોંચી ગયા ઉપર. ભગવાને જાણ્યું કે અરે સમુદ્ર મંથનની પહેલા આ દશા થઈ ગઈ, તો સમુદ્ર મંથન થશે કેવી રીતે? અને આજે ભગવાન પધાર્યા ગરુડજી પર સવાર થઈને,
અને રમત રમતનામાં માનો આ મંદરાચલ પર્વતને ઉખાડી લીધું અને ગરુડજીની પીઠ ઉપર પધરાવીને ક્ષીરસાગર લઈ ગયા અને ત્યાં જઈને આ મંદરાચલ પર્વતને મૂકી દીધું. જે બધા કચડાઈ ગયા હતા એ બધાને સજીવન દ્રષ્ટિ કરીને ફરીથી જીવતા કરી દીધા ભગવાને. આ બાજુ વાસુકી નાગ પાસે ગયા અને વાસુકી નાગને કહ્યું કે જે અમૃત મળશે એમાં તારો પણ ભાગ હશે. અને વાસુકી નાગ તૈયાર થઈ ગયો અને નેત્રું બનાવીને એને મંદરાચલમાં વીંટી દીધું. જ્યારે વીંટ્યું તો હવે નાગના મુખ પાસે કોણ ઊભું રહે, પૂંછડી પાસે કોણ ઊભું રહે? ભગવાનને થયું કે જો આપણે સીધે સીધું આ દૈત્યોને કહીશું ને કે તમે પૂંછ પાસે આ મુખ પાસે ઊભા રહો તો એ ક્યારે પણ નહીં ઊભા રહે, કારણ કે દૈત્યો અવળચંડા હોય, જે વાત કહો એનાથી ઊંધું જ કરે. તો માટે હું પોતે ત્યાં જઈને ઊભો રહું તો એમને લાગશે કે આ બાજુ કંઈ ફાયદો છે. અને ભગવાન અજીત બધા દેવતાઓને લઈને એ સર્પ જે વાસુકી નાગના મુખ પાસે ઊભા રહી ગયા અને દૈત્યોને કહ્યું તમે પૂંછ પાસે ઊભા રહો. ત્યારે દૈત્યોએ કહ્યું કે શું વાત કરો છો, અમે પણ કશ્યપજીના સંતાન છીએ, અમે પણ ધર્મના જાણનારા છીએ અને સર્પનું પૂંછડું હોય અશુભ અંગ કહેવાય, માટે અમે ત્યાં નહીં ઊભા રહીએ, અમે મુખ પાસે ઊભા રહીશું. તો ભગવાનને તો એ જ જોઈતું હતું. બધા દેવતાઓને લઈને પૂંછ પાસે આવી ગયા અને આ બાજુ દૈત્યો બધા મુખ પાસે આવી ગયા. અને હવે સમુદ્ર મંથન થવા માંડ્યું. ખર 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 ખર. આ બાજુ આ મંદરાચલ પર્વત એટલો ભારે હતો, એટલો વજનદાર હતો કે નીચે ધસવા માંડ્યો, નીચે ક્ષીરસાગરમાં ધસવા માંડ્યો. અને આમને થયું અજીત ભગવાનને કે જરૂર વિઘ્નેશ અહીં વિઘ્ન નાખી રહ્યા છે. અને આજે પોતે ત્યાંથી કચ્છપનું રૂપ લઈને પધાર્યા. બોલો કચ્છપ નારાયણ ભગવાન કી જય. 1,00,000 યોજન જેટલો મોટો વિસ્તાર લઈને કચ્છપનું રૂપ લઈને કુર્મ અવતાર લીધો અને આજે પધારી ગયા ક્યાં? મંદરાચલ પર્વતની નીચે અને પોતાની પીઠમાં મંદરાચલ પર્વતને ધારણ કર્યું. બોલો કચ્છપ નારાયણ ભગવાન. અને આજે એમની પીઠનો આધાર થઈ ગયો, ધસતો રહી ગયો અને હવે ખર ખર થાય અને ગોળ 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 ફરે. અને આમને તો એવો આનંદ આવી રહ્યો છે કચ્છપ નારાયણને કે જાણે કોઈ પીઠમાં ગલગલિયા કરતું હોય, કોઈ ખંજવાળી રહ્યું હોય, એવો આનંદ માનો આવી ગયો કચ્છપ નારાયણને. હવે આ વાસુકી નાગ હમણાં સુધી સૂતો હતો એ જાગ્યો અને એના મુખમાંથી જ્વાળાઓ નીકળવા માંડી અને એવી જ્વાળાઓ નીકળી કે આ બધા દૈત્યો હતા મુખ પાસે બધા પરાસ્ત થઈને પડી ગયા. બધા એ જ્વાળામાં લપટાઈને કોઈ કાળા થઈ ગયા, કોઈ ધુમાડાવાળા થઈ ગયા, કોઈ મૂર્છા ખાઈને પડી ગયા. અને એનો મુખમાંથી અગ્નિ નીકળીને સીધો દેવતાઓ સુધી આવ્યો તો દેવતાઓ પણ અમુક પછડાઈ ગયા. અને એ વખતે અજીત નારાયણે બધાને સજીવન દ્રષ્ટિથી ફરી જીવતા કર્યા અને આ બાજુ અમી વરસાદ વરસાવી મંદ મંદ એ અગ્નિને શાંત કર્યો અને ડગમગ થવા માંડ્યો આ પર્વત. તો ભગવાન સહસ્ત્ર બાહુ ધરીને કમલ ઉપર બિરાજી ગયા મંદરાચલ પર્વતની ઉપર. તો હવે મંથન કરતા જાય થાકી ગયા. ભગવાનને થયું કે આ થાકી જશે તો મંથન કેવી રીતે થશે? તો આ બાજુ ભગવાન જો મંદરાચલ પર્વતની નીચે આધાર રૂપે કચ્છપ રૂપે પધાર્યા, ઉપર ડગમગ ન કરે માટે સહસ્ત્ર બાહુ ધરીને બિરાજ્યા
આ બાજુ દેવતાઓમાં દૈવી શક્તિ રૂપે, અસુરોમાં અસુરી શક્તિ રૂપે, વાસુકી નાગમાં નિદ્રા રૂપે, અને બધી રીતે પોતાની માયાનો પ્રભાવ જમાવી દીધો. અને હજી મંથન નથી થતું તો અજીત નારાયણ સ્વયં આવીને મંથન કરાવવા માંડ્યા. ખર 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 ખર, અને જોત જોતામાં તો એમાંથી હલાહલ વિષ નીકળ્યું. એવું ઉછળવા માંડ્યું, એવું ઉછળવા માંડ્યું. બધા ભયભીત થઈ ગયા. કોની પાસે લઈ જઈએ, ક્યાં લઈ જઈએ? અને મહાદેવજી પાસે લઈ ગયા. અને જુઓ, જ્યારે પણ તમે સારા કાર્ય કરવા જાઓ છો તો પહેલા વિષ જ નીકળે છે. કોઈ પણ સારું કામ કરશો તો વિષરૂપી વિઘ્ન પહેલા વચ્ચે આવે. પણ મહાદેવ જેવા મહાન દેવ હોય છે, જે મહાપુરુષો, એ વિષને પણ પચાવી જાય છે અને એ કાર્ય આગળ સરળતાથી પાર કરે છે. અને મહાદેવજી પાસે જઈને સ્તુતિ કરી અને સતીની આજ્ઞા લઈને એ વિષનું પાન કર્યું મહાદેવજીએ. અને આ વિષનો એવો પ્રભાવ હતો કે મહાદેવજીને પણ ન છોડ્યા. અને એમણે અહીં કંઠ સુધી ઉતાર્યું અને એમનું કંઠ નીલ વર્ણનું થઈ ગયું અને નામ નીલકંઠ મહાદેવ પડ્યું. હૃદય સુધી ન જવા દીધું. કેમ? કારણ કે મહાદેવજી તો પરમ વૈષ્ણવ છે અને એમના હૃદયમાં ઠાકુરજી સદા માટે બિરાજે છે. યદિ જો વિષને નીચે ઉતારે તો ઠાકુરજીને આરોગવું પડે, માટે એ નીચે ઉતરવા ન દીધું. અહીં કંઠ સુધી જ એ વિષને રાખ્યું છે. ત્યારબાદ ફરી સમુદ્ર મંથન થયું, ખર 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 કરતા. અને એમાંથી સમુદ્ર મંથન કર્યું. જો સમુદ્ર મંથનમાંથી આપણને સંદેશ મળે છે કે આપણે મંથન કરીને ખોટા વિચારોનો ત્યાગ કરવો જોઈએ અને સારા વિચારોનો ગ્રહણ કરવો જોઈએ. કાલકૂટ વિષ નીકળ્યું. આ મહાદેવજીએ રાખ્યું. મનોમંથન કરતા પહેલા ખોટા વિચારો નીકળે. એ નિંદાને, ખોટા વિચારોને મનમાં અંદર ન ઉતરવા દેવું અને એનો ત્યાગ કરવો જોઈએ. માટે મહાદેવજી અંદર સુધી ઉતરવા જ ન દીધું. ત્યારબાદ કામધેનુ ગાય નીકળી, ઋષિઓએ લીધી. ઉચ્ચૈ શ્રવા ઘોડો નીકળ્યો, બલિરાજાએ લીધો. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રે લીધું. ત્યારબાદ કૌસ્તુંભ મણિ નીકળ્યું, એ અજીત નારાયણે પોતાના કંઠ પર ધારણ કર્યું. કલ્પ વૃક્ષ નીકળ્યું, એને સ્વર્ગમાં લઈ ગયા. અપ્સરા રંભા નીકળી અને ત્યારબાદ તો સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. તતશ્ચાવીર્ભૂત સાક્ષાત શ્રી રમા ભગવત પરા, રંજયતિ દિશઃ કાંત્યા વિદ્યુત સૌદામિની યથા. અને એવા લક્ષ્મી મૈયા પ્રગટ થયા. બોલો લક્ષ્મી મૈયા કી જય, લક્ષ્મી મૈયા કી જય. લક્ષ્મી ની કામના વાળા ઘણા કે ભાગવતજીમાં ક્યાંય લક્ષ્મીજીનું વર્ણન છે? હા, લક્ષ્મીજીનું છે. અને ક્યાં લક્ષ્મીજી પ્રગટ થયા? તો જો 8મો સ્કંદ, 8મો અધ્યાય અને 8મો શ્લોક, 8 8મો સ્કંદ, 8મો અધ્યાય અને 8મો શ્લોક, એમાં આ છે. તતશ્ચાવિર્ભૂત સાક્ષાત શ્રી રમા ભગવત પરા, રંજયતિ દિશઃ કાંત્યા વિદ્યુત સૌદામિની યથા. બોલો લક્ષ્મી મૈયા કી જય. અને આ લક્ષ્મીજી પ્રગટ થયા, વરમાળા લઈને પધાર્યા અને બધાએ પોતપોતાના ડોકિયા આગળ આગળ કર્યા કે અમને મળે લક્ષ્મી, અમને મળે, અમને વરમાળા પહેરાવે. પણ લક્ષ્મી તો સદા નારાયણને શોધે છે. અને જ્યાં નારાયણ હતા અને ત્યાં લક્ષ્મીજી પધાર્યા અને નારાયણના કંઠમાં વરમાળા ધરી અને ત્યારથી એકલા નારાયણ મટીને લક્ષ્મી નારાયણ કહેવાયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અને આ લક્ષ્મી જ્યાં પણ પ્રકાર છે, લક્ષ્મી, સુલક્ષ્મી, કુલક્ષ્મી, દૈવી લક્ષ્મી
આ બધા લક્ષ્મીના પ્રકાર છે. અને ત્યારબાદ વારુણી દેવી પ્રગટ થયા, દૈત્યોએ લીધા. અને હવે જેની કામના હતી અને એ અમૃતનો કલશ લઈને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. બોલો ધન્વંતરી ભગવાન કી જય. અને આ ધન્વંતરી ભગવાન એ આયુર્વેદના પ્રવર્તક છે. માટે ધનતેરસના દિવસે ધન્વંતરી ભગવાનનું પ્રાગટ્ય છે. અને એ દિવસે આયુર્વેદ ના પ્રવર્તક હોવાથી અને એમની પૂજા થાય છે. હાથમાં અમૃતનો કલશ લઈને આવ્યા અને એ અમૃતનો કલશ લઈને આવ્યા અને આ બાજુ તો દૈત્યોને થયું આ અમને મળે, દેવતાઓને થયું અમને મળે, છીના ઝપટી ચાલી આમ આમ તેમ તેમ. અને આ બાજુ લઈ ગયા ઝૂંટવીને કોણ? દૈત્યો. આ બાજુ દેવતાઓ વિચારતા રહ્યા, અરે આ લોકો લઈ ગયા, હવે શું કરીએ? ભગવાનના વચન યાદ આવ્યા કે તમારા હાથમાંથી જે લઈ જાય લઈ જવા દેજો, પણ તમે નિરાશ ન થતા, પણ અંતે અમૃત તો તમને મળવાનું છે. શાંતિ ધારણ કરીને રહ્યા. અને ભગવાનને પણ થઈ ગયું કે આ ખોટા હાથમાં અમૃત જતું રહ્યું છે. અને શું કર્યું? ભગવાને ત્યાંથી અચાનક મોહિનીનો રૂપ ધારણ કર્યો. બોલો મોહિની નારાયણ ભગવાન કી જય. મોહિની નારાયણ ભગવાન કી જય. અને મોહિનીનું રૂપ ધારણ કરીને લક્ષ્મીજી જેવું સર્વાંગ સુંદરી રૂપ લટક મટક કરતા છમ 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 કરતા પધાર્યા. અને આજે એક હાથમાં કમલ ફેરાવી રહ્યા છે, એક હાથમાં ચોટી લાંબી છે એને લઈને ગોળ 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 ફેરવતા. અને અહીંથી કટી મેખલાની ગુગરીઓ ઠન 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 વાગે, ચરણારવિંદના નુપુર વાગે. અને આજે મોહિની નારાયણ પધાર્યા. બોલો મોહિની નારાયણ ભગવાન. આ બાજુ દૈત્યો હતા, એટલા મોહિત થઈ ગયા, અરે સુંદરી તું કોણ છે? ક્યાંથી આવી? કોઈ અપ્સરા છે કે કોઈ દેવાંગના છે કે કોઈ દેવી છે? તું કોણ છે? અમને લાગ્યું તું અમારા માટે આવી છે, બતાવ ક્યાંથી આવી, કોણ છે તું? અમે બધા કશ્યપજીના સંતાન છીએ. માતા અલગ છે પણ પિતા તો એક છે. દેવતાઓની માતા કોણ? અદિતિ. અને દૈત્યોની માતા દિતિ, પણ પિતા તો કશ્યપ એક છે. પણ આજે અમે બધા કશ્યપજીના સંતાન હોવા છતાં અમૃત માટે લડી રહ્યા છે. માટે અમારી ઈચ્છા છે કે તમે આ અમૃતના સરખે ભાગે અમારી વહેંચણી કરી આપો અમૃતની, અને જેથી કરીને અમારી અંદર યુદ્ધ ન થાય. મોહિની નારાયણે કહ્યું કે જો તમે બધા કશ્યપજીના સંતાન છો, જ્યારે હું એક ઉલટા સ્ત્રી છું, અને આવી રીતે મહાપુરુષોએ ક્યારે પણ આવી સ્ત્રીના મોહમાં ફસાવવું ન જોઈએ. એમણે કહ્યું અમારી ઈચ્છા છે કે તમે જ વહેંચણી કરો. તમે આટલી હઠ કરી રહ્યા છો તો એવી માયાનો પ્રભાવ ફેલાયો કે જે વાત કહે એ માનવા તૈયાર થઈ ગયા. કે જો હું શરત રાખું એ શરતનું પાલન કરવું પડશે, કે હા કરીશું. જે કંઈ પણ હું નિર્ણય લઉં એ તમારે માન્ય રાખવાનું, વચ્ચે વચ્ચે બોલવાનું નહીં, વચ્ચે વચ્ચે તમારે કંઈ ડાપણ કરવાનું નહીં. હું જે કરું એ જ કે હા અમને બધું મંજૂર છે. અને અમૃતનો કલશ લઈને આપી દીધો મોહિની નારાયણના હસ્તમાં. આ બાજુ બધાને કહ્યું અમૃતનું પાન કરવું હોય તો પહેલા સ્નાન કરો, શુદ્ધ વસ્ત્ર પહેરો, આચમન કરો, ધ્યાન ધરો. અને આવી રીતે બધાએ કર્યું. અને બીજા દિવસે પછી 2 પંક્તિ બનાવીને બેઠા. આ બાજુ બધા દેવતાઓ, આ બાજુ બધા દૈત્યો, અને મોહિની નારાયણ છમ 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 કરતા એ અમૃતનો કલશ લઈને પધાર્યા. અને પહેલા દેવતાઓને પાન કરાવવા ગયા. ત્યારે દૈત્યો બોલ્યા, હે મોહિની, આ શું કરી રહી છે? પહેલા અમને પાન કરાવો. મોહિની નારાયણે કહ્યું મેં તમને પહેલા જ કહ્યું હતું જે કરવું એ માન્ય રાખવાનું, બોલવાનું નહીં. અને બીજી જગ્યાએ એવો ઉલ્લેખ મળે છે, ભાગવતજીમાં તો નથી, પણ માનો મોહિની નારાયણે એમને એવી વાતમાં ફસાયા
કે જો છાશ હોય ને છાશ એ વધારે વાર મૂકી રાખો તો ઉપર ઉપર પાણી રહે ને નીચે નીચે દહીં જામી જાય, તો આ અમૃતને નીકળે પણ એક દિવસ થઈ ગયું તો જો ઉપર ઉપર પાણી પાણી છે એ બધું આ દેવતાઓને પીવડાવી દઉં ને જે અસલી અમૃત છે એ હું તમને પીવડાવીશ. પણ એમની માયામાં એવા ફસાયેલા હતા કે હા ચલો વાંધો નહીં. પણ આ બાજુ એક રાહુ નામનો દૈત્ય હતો, એને ખબર પડી ગઈ કે આ અમારી સાથે કંઈ છલ થઈ રહ્યું છે. અને સૂર્ય અને ચંદ્ર બેઠા હતા, એમની વચ્ચે જઈને બેસી ગયો રાહુ. અને સૂર્ય ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો અને ત્યાં જ મોહિની નારાયણ જા પાન કરાવતા કરાવતા આવ્યા. અને ત્યાં જ જ્યાં એણે પાન કર્યું હજી તો કંઠમાં અહીં સુધી ઉતર્યું. અને સૂર્ય ચંદ્રે કહ્યું કે જો હે મોહિની નારાયણ, આ કોઈ દેવતા નથી, આ દૈત્ય છે અને છલથી અમારી પંક્તિમાં આવીને બેસી ગયો છે. અને મોહિની નારાયણ પોતાના નારાયણ સ્વરૂપમાં આવી ગયા એ રૂપ છોડીને, અને ચક્ર દ્વારા એનું મસ્તક છેદી નાખ્યું. અને આ અમૃતનો એવો પ્રભાવ હતો કે આ કંઠ સુધી ઉતાર્યું હતું, માટે એનું મુખ એ અમર બની ગયું. અને બ્રહ્માજીએ રાહુના ગ્રહ તરીકે એને સ્થાપિત કરી દીધું. અને એ ઘણાના જન્માક્ષરમાં નડતો પણ હોય છે. અને આ રીતે રાહુને ગ્રહ બનાવી દીધો. અને હવે તો બધા વિચારમાં પડી ગયા, શું થયું, અમારી સાથે છલ થયું. અને મોહિની રૂપ હટાવીને નારાયણના રૂપમાં આવી ગયા. હવે તો દેવતાઓ અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. એવું ભયંકર યુદ્ધ થયું કે દેવાસુર સંગ્રામ કહેવાયો. અને આ દેવાસુર સંગ્રામમાં એક નમુચી નામનો દૈત્ય હતો, એ કોઈ પણ રીતે મરાયો નહીં. જ્યાં સુધી આ ન મરાય ત્યાં સુધી આ દેવાસુર સંગ્રામ જીતી પણ ન શકાય. અને ત્યાં જ આકાશવાણી થઈ કે આ નમુચી નામનો દૈત્ય એ સૂકી વસ્તુથી પણ નહીં મરે, ભીની વસ્તુથી પણ નહીં મરે, એવી વસ્તુથી આને મારો. તો વિચારમાં પડી ગયા કે એવી કઈ વસ્તુ. ત્યારે યાદ આવ્યું કે સમુદ્ર ફેણ હોય એ સૂકું પણ ન કહેવાય, ભીનું પણ ન કહેવાય. અને ઇન્દ્રે પછી એનાથી પ્રહાર કર્યો, નમુચી નામનો દૈત્ય મરાયો. અને આ રીતે દેવાસુર સંગ્રામ જીતી ગયા.